મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાનના નિવેદનથી ચકચાર મચી ચૂકી છે, જ્યાં જમીન દલાલોની જેમ રાજકારણમાં પણ દલાલો છે। નીતિન પટેલે આ પ્રકારની વાત કરતા મચી છે ચકચાર। દલાલો બીજેપીની ઓળખાણ આપી તેમનું કામ ફટાફટ કરાવી લે છે। બીજેપીનો કાર્યકર નેતા છું કહી અધિકારીઓ સાથે ઓળખાણ બનાવે છે। દલાલી કરતા કરતા અત્યારે બહુ મોટા અને સુખી થઈ ગયા છે। કડીના ડરણ ગામે અહીં નૂતન વિદ્યાલયના કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું। નીતિન પટેલનો ઇશારો આખરે કોની તરફ છે તે સવાલ હવે ચર્ચાઈ રહ્યો છે। દલાલી કરી અધિકારીઓ જોડે ઓળખાણ રાખવાની, ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું, એ અધિકારીએ ફટાફટ કામ કરી આપે। આ ભાજપ સરકારે બધાને બહુ મોટા સુખી કર્યા અને દલાલી કરતા કરતા આજે બધા કરોડપતિ થઈ ગયા, બધા દલાલો। આખરે નીતિન પટેલનો આ ઇશારો કઈ તરફ છે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે કોંગ્રેસના નેતા મનીષ દોશી। મનીષભાઈ, આખરે આ ઇશારો આખરે નીતિન પટેલે કોની તરફ કર્યો છે, આપનું શું માનવું છે? ગુજરાતના જાહેર જીવનના વરિષ્ઠ આગેવાન નાયબ પૂર્વ મુખ્યમંત્રી નીતિનભાઈએ જે વાત કરી છે એમની વ્યથા છે, પણ સાથે સાથે ભાજપાના ભ્રષ્ટાચારની આ કથા પણ છે। ગુજરાતમાં ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, એટલે કે ભાજપાનો ખેસ પહેરો અને લૂંટના લાયસન્સ લઈ જાઓ, અને એના કારણે ગુજરાતમાં માટી ચોરી, રેતી ચોરીથી માંડીને તમામ પ્રકારના કિંમતી ખનીજની ચોરીઓ ચાલે। ટેન્ડરોમાં મોટા પાયે કાંડ અને કૌભાંડ થાય, એના કારણે વારંવાર બ્રિજ તૂટે। ગુજરાતની અંદર લાખો યુવાનોના ભવિષ્ય, મહેનત કરનાર યુવાનોના ભવિષ્ય જ્યારે દાવ ઉપર લાગ્યા હોય ત્યારે પેપર ફૂટે, 24 જેટલા પેપર ફૂટે ને મળતિયાઓને બારોબાર લાખો રૂપિયાના વ્યવહારથી ભરતી કરી દેવામાં આવે। અને ગુજરાતની અંદર એવી એક પણ યોજના ન હોય કે જેમાં તમારે લાભ લેવો હોય સામાન્ય નાગરિક તો એમાં ભ્રષ્ટાચાર વગર ન પડે। દરેક વિભાગમાં એજન્ટ પ્રથા અને ભાજપાના ગળામાં ખેસ પહેરેલા લૂંટના લાયસન્સ ધારકો જ આ કરી રહ્યા છે, અને આ નીતિનભાઈ કરી રહ્યા છે, કોંગ્રેસ નથી કરી રહ્યું। અગાઉ ભૂતકાળની અંદર તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કીધું હતું કાર્યકરો કોન્ટ્રાક્ટર બની ગયા, એટલે કે ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને એક સ્પષ્ટ ઇશારો પણ કર્યો છે કે દલાલી કરતા કરતા ઘણા મોટા અને સુખી થઈ ગયા છે। કોઈ નામ તરફનું આ સંકેત છે? મને એવું લાગે છે કે આ સમગ્ર ભાજપાની જે અત્યારે ચાલચલન ચરિત્ર અને ચહેરો જે 20-25 વર્ષમાં જે રીતે બેફામપણે કાનને કૌભાંડ અને ગળામાં ખેસ પહેરીને જે ભરતીના કાર્યક્રમો થયા, અને એના કારણે ગુજરાત લૂંટાતું રહ્યું, ગુજરાતીઓ લૂંટાતા રહ્યા। એટલે કે હવે તો જવાબ આપવાનો સમય પાકી ગયો છે રાજ્યના મૃદુ અને મોકમ મુખ્યમંત્રીએ કે આ ભાજપાના ભ્રષ્ટાચારના પાપે, કાનને કૌભાંડના કારણે ગુજરાત અને ગુજરાતીઓની લૂંટ ક્યારે બંધ થશે? તમે બીજે સોલ્યુશનમાં જોયું, ભૂપેન્દ્રસિંહ કોની સાથે સંકળાયેલા? ભાજપા સાથે સીધો ખેસ પહેરેલો। આપણે નકલી અધિકારીઓ જોયા, કિરણ પટેલથી માંડીને તમામ, ગળામાં સીબીઆઈ ઓફિસર, ગળામાં ભાજપનો કેસ, જમીનોના સોદા હોય, મોટા પાયે જમીન માફિયાઓ કૌભાંડ કરે, ગળામાં કેસ ભાજપનો। ગુજરાતમાં ખનીજ ચોરી, માટી ચોરી, તમામ જગ્યાએ ગળામાં કેસ। મનીષભાઈ, હવે જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે હવે શું જવાબ સામે આવે છે। આપણો ખૂબ આભાર ટીવી સાથે વાતચીત કરવા બદલ, પરંતુ આ એક ગર્ભિત ઇશારો કોના તરફ છે, કયા નામો તરફ છે, તેને લઈને હવે ચોક્કસપણે નીતિન પટેલના નિવેદન બાદ ચર્ચા ઉઠી છે।